જય હટકેશ, જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે બી માતાજીનો થાળ લઈએ. વહેલા વહેલા જમવાને આવો ગોર માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. વહેલા વહેલા જમવાને આવો મારી માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. મુંબઈનો હલવો ને સુરતની ઘારી, લોનાવાલાની સાથે ચીકી છે સારી. વહેલા વહેલા જમવાને આવો મારી માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. ભાવ કરી ભરૂચથી શીંગ લાવ્યો ખારી, વડોદરાના ચેવડાની લિજ્જત છે ન્યારી. વહેલા વહેલા જમવાને આવો ગોર માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. આણંદના ભજીયા ને ચટણી ચટકાળી, ડાકોરના ગોટા ને મગસે મુરારી. વહેલા વહેલા જમવાને આવો મારી માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. ટેસ્ટી ચવાણું ને ટમટમ નડિયાદની, સૂતર ફેણી સાથે હલવાસણ ખંભાતી. વહેલા વહેલા જમવાને આવો ગોર માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. ભાવનગરી ગાંઠિયાને સેવ રતલામની, દાલ બાટી સાથે છે રબડી રાજસ્થાની. વહેલા વહેલા જમવાને આવો અંબે માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. ભાદરણના મગ અને સામગ્રી માતાજીની, ફાફડા જલેબી ચોખ્ખા ઘીની અમદાવાદની. વહેલા વહેલા જમવાને આવો મારી માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. રાજકોટના પેંડા ને પાન છે બનારસી, જળ રે ઝારી ભરી યમુનાના નીરની. વહેલા વહેલા જમવાને આવો મારી માડી, ભાવતા ભોજનની મેં તો પીરસી છે થાળી. મેં તો પીરસી છે થાળી, મેં તો ધરી સામગ્રીની થાળી. આરોગી રહ્યા છે મારી માડી, માએ નૈવેદ્ય લીધો છે પ્રીતે. આરોગી ઉઠ્યા છે રોજની રીતે, ભૂલો શિકાઠા ગોરી માત કી જય. હવે આપણે આખો મહિનો આ પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળી. 30 દિવસની આજે 31મી પણ આવશે, તો આપણે એની જ કથાની જ આરતી છે પુરુષોત્તમ ભગવાનની, એ લઈએ. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી પુરુષોત્તમ પ્રભુ, જય શ્રી પુરુષોત્તમ. મળ માસ ને વર આપી, મળ માસ ને વર આપી, કીધો સર્વોત્તમ. ઓમ જય શ્રી પુરુષોત્તમ. મેધાવી સુતાએ અનાદર કીધો, પ્રભુ અનાદર કીધો. શિવને પ્રસન્ન કર્યા, શિવને પ્રસન્ન કર્યા, પણ એકે વરે નહીં દીધો. ઓમ જય શ્રી પુરુષોત્તમ.
કુંતાના સંતાને વિધિ વ્રત કીધું, પ્રભુ વિધિ વ્રત કીધું. શત્રુ પરાજય કરીને, શત્રુ પરાજય કરીને રાજ્યાસન લીધું. ઓમ જય શ્રી પુરુષોત્તમ. સુદેવે તપ કીધું વર્ષ 4000, પ્રભુ વર્ષ 4000. પ્રભુ તારા મહિમાના, પ્રભુ તારા મહિમાના તપથી પામ્યો પાર. ઓમ જય શ્રી પુરુષોત્તમ. પુત્ર સજીવન કરીને નવ પામ્યો દર્શન, પ્રભુ નવ પામ્યો દર્શન. બીજા અવતારે જન્મ્યો, બીજે અવતારે જન્મ્યો દ્રઢ ધન્વારાજન. ઓમ જય શ્રી પુરુષોત્તમ. સુકમણ ગ્રીવ તારા દીપના મહિમાએ મહિમા. સુકમણ ગ્રીવ તારા દીપના મહિમાએ, પ્રભુ દીપના મહિમાએ. નિષ્પાપ થઈ અવતરિયા, નિષ્પાપ થઈ અવતરિયા ચિત્ર બાહુરાએ. ઓમ જય શ્રી પુરુષોત્તમ. કદરીએ ધન લોભથી પરગૃહે ગુણ ગાયા, પ્રભુ પરગૃહે ગુણ ગાયા. કપી જન્મે મોક્ષ પામ્યો, કપી જન્મે મોક્ષ પામ્યો એ તારી માયા. ઓમ જય શ્રી પુરુષોત્તમ. પુરુષોત્તમ મહિનાની આરતી જે કોઈ ગાશે, પ્રભુ જે કોઈ ગાશે. કહે ભક્ત કર જોડી, કહે ભક્ત કર જોડી ગૌલોકે જાશે. ઓમ જય શ્રી પુરુષોત્તમ. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. આજે અમાસ છે, મહિનાનો છેલ્લો દિવસ, અને આ પણ મોટી સોમવતી અમાસ છે. તો આ જરા અમાસનું મહાત્મ્ય છે એ વાંચી લઈએ. માસનો અંત દિવસ તે અમાવાસ્યા. સર્વ પર્વોમાં અમાવાસ્યા સમાન કોઈ પર્વ નથી. પિતૃઓને તૃપ્ત કરી મુક્તિ દેવામાં આ પર્વ સામર્થ્ય ધરાવે છે. માસભર ઉપવાસ કરી અમાવાસ્યાના દિને તેમને નિમિત્તે દાન તર્પણ થાય છે. તે જ પિતૃઓ ગ્રહણ કરે છે. દર માસે 10 શ્રાદ્ધ કરી પિતૃ નિમિત્તે અન્નદાન દેનારને ત્યાં પુત્ર પૌત્રીની વૃદ્ધિ થાય છે, જ્યારે ન કરનારને બ્રહ્મ હત્યાનો દોષ લાગે છે. પુરુષોત્તમ માસની અમાવાસ્યા તે મહાપર્વ છે. તે દિવસે કરેલું શુભ કર્મ અન્ય અમાવાસ્યા કરતાં કોટી ગણું ફળદાયી છે. શ્રદ્ધાપૂર્વક આ દાન કરેલું સ્નાન દાન શ્રદ્ધાદિ કર્મ સકળ પુરુષાર્થ સિદ્ધ કરે છે. માસ સુધી કરેલા નિયમોનો અંત દિન હોવાથી તથા પંચરાત્રનો પણ છેલ્લો દિવસ હોવાથી આ દિને લોકો ઉમંગથી પૂર્ણાહુતિ વિધિ આચરે છે. મહિનામાં કંઈ ન થયું હોય તો પણ આ છેલ્લા દિનનું સુકૃત્ય પણ મનને ઉદ્ધારે છે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
હવે લઈએ પુરાણની કથા, અધ્યાય 31. કથા સાંભળવાનું મહાત્મ્ય. શ્રી નારાયણ કહે છે, હે નારદ, પૂર્વે સતી પાર્વતીએ પોતાના પતિ શંકર ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે કયું ઉત્તમ દાન દેવા યોગ્ય છે, જે કરવાથી પુરુષોત્તમ માસનું વ્રત પૂરું થાય. એટલે શ્રી મહાદેવજી પ્રેમપૂર્વક ઉમાને કહેવા લાગ્યા, હે પર્વતપુત્રી, વેદમાં એવું કોઈ દાન કહ્યું નથી જેથી તારું વ્રત પૂર્ણ થાય. માટે આ વ્રત પૂરું થવા માટે બ્રહ્માંડને કાંસાના સંપુટ બનાવવા, તેની અંદર 20 માલપુડા મૂકવા અને તેની ઉપર 7 તાંતણા સૂતર વીંટી વિધિપૂર્વક પૂજા કરવી. સુપાત્ર બ્રાહ્મણને તેનું દાન દઈ દેવું. સુખદેવજી કહે છે, હે ઋષિઓ, આ પ્રમાણે નારદ અને મુનિ નારાયણ વચ્ચેનો પુરુષોત્તમ માસ સંબંધનો વાદ વિવાદ સંપૂર્ણ થયો. હવે મારે કાંઈ જ કહેવાનું રહેતું નથી. સર્વ સાધનોને વ્રત કરતાં આ પુરુષોત્તમ માસનું વ્રત શ્રેષ્ઠ છે. મનુષ્ય જન્મ મેળવી જેઓ વ્રત કરતા નથી તેને પશુ પથ્થર સમજવા. પારકાની નિંદા કરવી નહીં, ધર્મમાં શ્રદ્ધા રાખવી, સદાચાર અને નીતિથી ચાલવું, જૂઠ્ઠું બોલવું નહીં, અપ્રમાણિક થવું નહીં, આ કથાનો પ્રચાર કરવો, પાઠ કરવો, પોતે વાંચવી, વંચાવવી તથા અન્યને સંભળાવવી. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે પુણ્ય થાય છે તે આ કથાના વાંચન અને શ્રવણથી થાય છે. આમ કહી સુખદેવજીએ વંદન કર્યા. કથા સમાપ્ત થતાં સર્વ ઋષિઓએ સુખદેવજીને નમસ્કાર કર્યા, તેમને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી સુખદેવજી નિત્ય ક્રિયા કરવા પવિત્ર ગંગા નદીના ઘાટ તરફ ચાલતા થયા. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 31. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે મુગ્ધાની કથા આવે છે, તે પણ લઈ લઈએ. શૌનક ઋષિ પૂછે છે, હે સુત પુરાણી, અમારો એક સંદેહ કૃપા કરી દૂર કરો. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર જે માણસ ગરીબ હોય અને તમારા કહેવા મુજબ વ્રતની ઉદ્યાપન વિધિ કરવાને શક્તિમાન ન હોય, તેને મોક્ષની પ્રાપ્તિ થાય કે કેમ, તે વિધિ કેવી રીતે કરવી? સુખદેવજી કહે છે, હે ઋષિઓ, આ વ્રત કરવામાં કંઈ ધનની જ જરૂર નથી. ગરીબમાં ગરીબ પણ સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર માણસ આ વ્રત કરી મનગમતું ફળ મેળવી શકે છે. ધનવાન ગમે તેટલું ધન ખર્ચીને પણ શ્રદ્ધા ન રાખે તો તેનું કરેલું વ્રત નિષ્ફળ જાય છે. જ્યારે ગરીબ પ્રસન્ન ચિત્તથી ભક્તિપૂર્વક પૂરી શ્રદ્ધાથી જે કંઈ બની શકે તેનાથી યથાશક્તિ આ વ્રત કરે તો પણ તે પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવી શકે છે. આ સંબંધમાં એક દિવસ મેં તારા ગુરુદેવ શ્રી વ્યાસજીને પ્રશ્ન કર્યો હતો. તેમણે મને એક જૂની કથા જે કહીને શ્રી કૃષ્ણ ભગવાને લક્ષ્મીને બોધ આપ્યો હતો તે હું તમને કહું છું, તે સાંભળો. અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વેદનો જાણનારો વિદ્વાન અને વિષ્ણુનો ભક્ત હતો. તેને દેવળ અને માધવ નામે 2 પુત્ર હતા. વખત જતાં વિષ્ણુપ્રિય મરણ પામ્યો. એટલે ઘરનો કારભાર તે બંને ભાઈઓ તથા તેમની સ્ત્રીઓને માથે આવી પડ્યો. મોટા ભાઈ દેવળની સ્ત્રી રૂપવતી જેઠાણી હોવા ઉપરાંત સ્વભાવે પણ મિજાજી અને પોતાનું ધાર્યું કરવાવાળી હઠીલી હતી. નાના ભાઈ માધવની પત્ની મુગ્ધા બિચારી ઓછી અક્કલની, કયાગરી, ગરીબડી અને ગદ્ધા વૈતરું કરનારી ગુણિયલ સ્ત્રી હતી. રૂપવંતી જેટલી ચબરાક અને વાચાળ અને બોલાવે ચાલાવે રૂવાબદાર ન હોવાથી તેને બિચારીને લોકો ગાંડી ગણતા હતા. વખતનું કામ કરે જાય છે. ચડતી પડતીના ચમકારા, રાજા અને રંક
બધાને કુદરત બતાવે છે. દેવળ અને માધવ બંને ભાઈઓ પૈસે ટકે સુખી હતા. ત્યાં સુધી તો દેરાણી જેઠાણીના આભ ધરતી જેટલા અંતર ધરાવતા સ્વભાવો વચ્ચે જેમ તેમ નભી ગયું. પરંતુ જ્યાં ગરીબાઈએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં ઉડાવ અને સ્વચ્છંદી જીવન જીવવા ટેવાયેલી રૂપવંતી વાત વાતમાં આથડવા લાગી. એટલે બિચારા બંને ભાઈઓએ પરદેશ જઈ 5 પૈસા કરી લાવવાનો નિશ્ચય કર્યો. જતાં પહેલાં દિયર માધવે ભાભી રૂપવતીને હાથ જોડીને કહ્યું, ભાભી, તમે મારા મોટા ભાઈના પત્ની, મારી માતા સમાન છો, તો અમારી ગેરહાજરીમાં આ ઘરનું કામકાજ તમે સંભાળી લઈ મારી રંક અને ગમાર પત્નીને તમારી નાની બેન ગણી સંભાળ રાખજો. આટલું કહી બંને ભાઈઓએ પરદેશ ગમન કર્યું. થોડા દિવસ થયા એટલે રૂપવતીએ મુગ્ધાને કહ્યું, તું અભાગી છે, તારા ખરાબ પગલાંથી આપણે ત્યાં દળ આવ્યું છે. ઘરનું કામકાજ પણ તને પૂરું પાધરું નથી આવડતું, માટે તું મારા ઘરમાં નહીં જોઈએ. તારા જેવી દુર્ભાગ્ય અને મૂર્ખ દેરાણીથી હું લજવાઉં છું. એમ કહી તે મુગ્ધાને પરાણે ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી. મા બાપ વિનાની અનાથ અને નિરાધાર મુગ્ધા હવે હું ક્યાં જાઉં, શું કરું કહી રડવા લાગી. મહોલ્લામાં એક ભલી બાઈ હતી. તેને તેની દયા આવી. તેણે તેને આશ્વાસન આપી પોતાના ઘરની બાજુનો એક ઓરડો તેને રહેવા માટે આપ્યો. લોકોના ઘરનું કામકાજ કરી તે લુખ્ખો સુખ્ખો રોટલો મેળવી પોતાના દુઃખી દિવસો પસાર કરવા લાગી. વધારામાં તે બાપડીને રૂપવતીને ત્યાં જઈ તેના ઘરનું કામકાજ પણ કરી આવવું પડતું હતું. આમ કરતાં કરતાં અધિક મહિનો આવ્યો. શેરીની સરખી સખીઓની સાથે રૂપવતી સ્નાન કરવા જવાને તૈયાર થઈ. તેના ઘરમાં કામકાજ કરવા આવેલ મુગ્ધાએ ઘરમાં સ્થાપેલ દેવની પ્રતિમા અને તેની પાસે બળતા દીવાને જોઈ વિસ્મય પામી નમ્રતાપૂર્વક તેણે તે બાબતમાં પૂછ્યું, તમે આ શું કરો છો? જો મારે યોગ્ય હોય તો મને કહો, હું પણ કરું. આ સાંભળી રૂપવતી નાકનું ટીચકું ચડાવી અભિમાનપૂર્વક બોલી, તું ગમાર એમાં શું સમજે? આ વ્રત તો મારી ભણેલી અને ચતુર એવી સખી ભામિનીએ મને બતાવ્યું છે. તારા જેવી ભીખ માંગીને મહેનત મજૂરી કરીને ખાનારી અભાગણી સ્ત્રીને માટે આવું વ્રત નથી. તું તેની પૂજા ન કરી શકે, તેમ નિયમ પણ ન પાળી શકે, માટે તું તારું કામ કર. આ પ્રમાણે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. પોતાની ગરીબાઈ અને મૂર્ખાઈને લીધે વેઠવા પડતા મહેણા ટોણાથી આકુળ વ્યાકુળ બનેલી તે આંખમાં આંસુ સાથે ઘેર જવા નીકળી. એટલામાં તેને રસ્તામાં રૂપવતીની તે પ્રિય અને માનીતી સખી ભામિની મળી ગઈ. તેણે તેના રુદનનું કારણ પૂછ્યું. મુગ્ધાએ ભોળે ભાવે તેને પોતાના રડવાનું કારણ જણાવી પોતાની જેઠાણીને જે વ્રત તેણે બતાવ્યું હતું તે જાણવાની ઈચ્છા જણાવી. તે સાંભળી હલકટ અને મસ્કરીખોર સ્વભાવની ભામિનીને હસવું આવ્યું અને અભણ તથા નિખાલસ દિલની અબળાની બનાવટ કરવાના વિચારે તે ઠાવકે મોઢે બોલી અને કહ્યું, બેન, આજથી આ અધિક માસ શરૂ થાય છે. એ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને સાક્ષાત ભગવાન મળે છે. મારે ઘેર એક વખત એક યોગી પધાર્યા હતા. તેમને મેં સેવા પૂજાથી ખૂબ પ્રસન્ન કર્યા. ત્યારે તેમણે મને આ મહિનાના વ્રતનું છૂપું રહસ્ય બતાવ્યું હતું. આ વ્રત 2 રીતે થાય છે. એક જાહેર રીતે બધા લોકો કરે તેમ, અને બીજું ગુપ્ત રીતે જે જાહેર છે તેમાં સ્નાન કરવું, સંપુટનું દાન દેવું, રાધા પુરુષોત્તમની મૂર્તિ તથા દીવાનું સ્થાપન કરવું વગેરે છે. જ્યારે બીજી છુપી રીતે જે કરવાથી ભગવાન તરત પ્રસન્ન થાય છે તે મેં કોઈને કહી નથી, પણ તારી ગરીબાઈની દયા આવવાથી આજે તને હું કહું છું. તે રીતે છુપી રાખજે અને તું કોઈને કહીશ નહીં.
આ માસ મળ એટલે કે મેલો માસ કહેવાય છે. એટલે તેને રીઝવવા આખો માસ વિષ્ટાવાળા પાણીથી ગુપ્ત સ્નાન કરવું. કોઈ સ્નાન કરતાં જોઈ લે તો વ્રતનું ખંડન થાય છે. જેમ જેમ પાણીમાં દુર્ગંધવાળો મળ વધતો જાય તેમ તેમ પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પછી તીખા અને કડવા પદાર્થોનું ભોજન કરવું, પીપળાની પૂજા કરવી અને પાનના દળિયાનું દાન કરવું. હું પણ પોતે આ જ પ્રમાણે વ્રત કરું છું, માટે તું પણ આજથી જ શરૂ કર. આવું ઊંધું શીખવાડ્યું. ઓછી અક્કલની ભોળી મુગ્ધા તેની આવી વાહિયાત વાતને સાચી માની લઈ ફસાઈ અને તેણે તે પ્રમાણે કરવાની હા પાડી. તેની કુટિલતાથી અજાણ તે બાપડીએ એ જ દિવસથી ઘેર જઈને વ્રત આરંભ્યું. પછી ભામીની રૂપવતીને ઘેર ગઈ અને પોતે મુગ્ધાને કેવી રીતે બનાવી છે તે વાત કહી. બંને ખૂબ હસી એ મૂર્ખ ગરીબની નિંદા કરવા લાગી. આ બાજુ મુગ્ધાએ મળસ્કે 4 વાગે ઉઠી શૌચ ક્રિયા કરી એકાંતમાં પોતાના વસ્ત્રો ઉતારી મૂકી ઘરથી દૂર એવો દુર્ગંધવાળો ખાડો ખોદી અને તેમાં સ્નાન કર્યું. એ સ્નાન કરતી વખતે તેણે શ્રદ્ધાપૂર્વક શ્રી પુરુષોત્તમ ભગવાનનું મનમાં સ્મરણ કર્યું. પછી આમંત્રણ આપ્યું, કારણ કે તેણે પણ એ જ દિવસે ઉદ્યાપનની વિધિ પોતાને ત્યાં રાખ્યો હતો. આમ નક્કી કરેલા દિવસે રૂપવતીએ ધામધૂમથી ઉદ્યાપન વિધિ ઉજવી. એક પાનું જતું રહ્યું. હવે અહીંયાથી પાછું જ લઈએ. એ સ્નાન કરતી વખતે તેણે શ્રદ્ધાપૂર્વક શ્રી પુરુષોત્તમ ભગવાનનું મનમાં સ્મરણ કર્યું અને પછી પીપળાના ઝાડની પ્રેમથી પૂજા કરી, ભગવાનની સ્તુતિ કરી. ઘેર જઈ પછી તેણે કૂવાના પાણીથી સ્નાન કર્યું. આમ ખાટા અને તીખા પદાર્થોનો જ આહાર કર્યો. આ પ્રમાણે અત્યંત કષ્ટદાયક રીતથી તેણે વ્રત આરંભ્યું. એમ કરતાં આખો માસ પૂરો થયો એટલે છેલ્લે દિવસે તે ભામિનીને ઘેર ગઈ અને પોતે કહ્યા પ્રમાણેનું વ્રત પૂરું કર્યાની વાત આનંદપૂર્વક કહી. ભામિની બોલી, તું ભાગ્યશાળી છે બહેન કે તારું વ્રત પૂરું થયું. મારું વિઘ્ન આવવાથી અડધેથી જ છૂટી ગયું. હવે હું કહું તે મુજબ તું તેનું ઉદ્યાપન એટલે કે અંતિમ વિધિ કર. જે પીપળાની પૂજા કરી તેની પાસે જઈને ઊભા રહેવું અને હાથ જોડીને ઉદ્યાપન વિધિ કરવાની આજ્ઞા માંગવી. જો તારું વ્રત સાચું હશે તો તને ભગવાન એ ઝાડમાંથી જવાબ આપશે. જો પીપળાના વૃક્ષમાં વસતા ભગવાન હા પાડે તો તારે તેમને આવતીકાલે પૂજા ગ્રહણ કરી રાધિકા સાથે પ્રસાદ લેવા પધારવાનું આમંત્રણ આપવું. એ હા પાડે એટલે તું જઈને તારી જેઠાણી રૂપવતીને કહેજે કે તે ભગવાનના ભોજનની થાળી તૈયાર રાખશે. તારે ભગવાનની સાથે બ્રાહ્મણો જમાડી પાંદડાના બનાવેલા દળિયા દાનમાં આપવા. હું તારે માટે રૂપવતીને કહીશ, તું કોઈ વાતની ફિકર કરીશ નહીં. ભામિનીના એક બોલ પર વિશ્વાસ રાખી તે સાચા માની મુગ્ધા ઘેર ગઈ. પછી પીપળાના ઝાડ પાસે જઈ પૂજન કરી શ્રદ્ધાપૂર્વક ઉદ્યાપનની વિધિની આજ્ઞા માંગી. હે દેવ, મને આજ્ઞા આપો. બહુવાર જવાબ માટે રાહ જોઈ ત્યાં થોભી ફરી આજ્ઞા માંગી, પણ પીપળો કાંઈ બોલ્યો નહીં. ત્યારે તે દુઃખી થઈ વિચારવા લાગી કે મારો શો વાંક હશે કે મારું વ્રત પૂરું થયું નથી. નક્કી હું દુર્ભાગી અને પાપી છું. એટલે જ વ્રત કર્યા છતાં પણ મને શ્રીહરિ પ્રસન્ન થયા નહીં. આવું જીવન જીવવા કરતાં તો મોત સારું છે. તેનો આવો મરવાનો નિશ્ચય જાણી અને ભગવાને વિચાર્યું કે ભલે તે મુગ્ધા મૂઢ છે, પણ મારામાં સાચી ભક્તિ ભાવવાળી છે.
ભામિની જેવી કુટિલ સ્ત્રીના શબ્દો ઉપર પણ તેણે ભોળે ભાવે વિશ્વાસ રાખી કષ્ટદાયક રીતે વ્રત કરી મારામાં જ શ્રદ્ધાથી મન પરોવ્યું છે, માટે મારે તેને મરતા અટકાવવી જ જોઈએ. એમ વિચારી ભગવાન પીપળામાંથી બોલ્યા, મુગ્ધા, તું ચિંતા ન કર, તારું વ્રત બરાબર પૂરું થયું. હવે તું ખુશીથી ઘેર જઈ ઉદ્યાપન કર. હું કાલે તારે ઘેર આવીશ અને તને જે કોઈ પૂછે તેને તું એમ કહેજે કે ઘણા વખતથી દૂર દેશાવર કમાવા ગયેલો મારો ભાઈ આજે આવવાનો છે અને તેની સાથે મારે મારા પિતાને ઘેર જવાનું છે. તેથી આજે મને ઘણો આનંદ થાય છે. ભગવાનના આવા વચન સાંભળી મુગ્ધા હરખાતે હૈયે ભામિનીને ઘેર આવી અને બનેલી તમામ વિના તેને કહી સંભળાવી અને ઉદ્યાપન વિધિ પૂછવા લાગી. પીપળાએ તેને આજ્ઞા આપી એ સાંભળીને પહેલાં તો ભામિની અજાયબ થઈ ગઈ, પણ પછીથી પોતાની માફક તેની મસ્કરી કરી અને કોઈ ઝાડની પાછળથી બોલ્યું હશે એમ માની તેને ગાંડીમાં ગણી કાઢી અને તે બોલી કે હવે તું તારી જેઠાણી રૂપવતીને ત્યાં જઈ તેને 108 બ્રાહ્મણોને જમાડવાનું આમંત્રણ આપી આવવા કહે. પછી સવારે વહેલા ઉઠી પીપળાનું પૂજન કરી ઘેર આવી 1.25 શેર લોટનો એક ગોળનો લાડુ આપી બ્રાહ્મણોને જમાડવાનું કહેજે. મારી આ સલાહ પ્રમાણે તું કરજે, પણ કોઈને આ વાત કે મારું નામ કહેતી નહીં. ભોળી મુગ્ધા જેઠાણી રૂપવતીને ઘેર ગઈ અને 108 બ્રાહ્મણને જમવાના નોતરા આપી આવવા વિનંતી કરી. રૂપવતીએ તેને ગાંડીમાં ગણી પોતાને ત્યાંથી ધૂતકારીને કાઢી મૂકી. એટલે તે બિચારી પોતાને ઘેર ગઈ અને કોઈ પણ જાતના વિચાર વિના જાતે બધા બ્રાહ્મણોને નોતરા આપી આવી. રૂપવતીએ આ વાત સાંભળી એટલે તે બળી ગઈ અને તેણે પણ એટલા જ બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું, કારણ કે તેણે પણ એ જ દિવસે ઉદ્યાપન વિધિ પોતાને ત્યાં રાખ્યો હતો. આમ નક્કી કરેલા દિવસે રૂપવતીએ ધામધૂમથી ઉદ્યાપન વિધિ ઉજવી અને નોતરેલા બ્રાહ્મણોને જમાડવા જાત જાતની રસોઈ તૈયાર કરાવી. બીજી તરફ બિચારી ગરીબ મુગ્ધા લમણે હાથ મૂકી પોતાની લાજ હવે કેમ બચશે તેના વિચાર કરવામાં ગૂંથાઈ ગઈ. સૂતજી કહે છે, હે ઋષિઓ, આમ ચિંતામાં બપોર થવા લાગી એટલે બેઉના ઘરે નોતરેલા બ્રાહ્મણોના ટોળા એકઠા થવા લાગ્યા. મુગ્ધાને ઘેર રસોઈની કોઈ જાતની તૈયારી નહીં જોઈને નોતરેલા બ્રાહ્મણો અજાયબ થઈ અંદર અંદર બોલવા લાગ્યા, અરે રે, આપણે ક્યાં આ મૂઢ મંદમતી મુગ્ધાના વચન ઉપર વિશ્વાસ રાખી તેનું નોતરું કબૂલ રાખ્યું. એ ભૂખડી બારસને પોતાને પેટ ભરવાના સાસા છે ત્યાં આપણને ક્યાંથી જમાડવાની હતી. એના કરતાં રૂપવતીને ત્યાં જમવા ગયા હોત ને તો સારું થાત. આમ બ્રાહ્મણો મન ફાવે તેમ બડબડાટ કરી રહ્યા છે. ત્યાં વિપ્રને વેશે રથમાં બેસી કેટલાક ભક્તજનો સાથે માધવનું ઘર ક્યાં છે એમ પૂછતા ભગવાન મુગ્ધાને ત્યાં તેના ભાઈ પુરુષોત્તમ બનીને પધાર્યા. બ્રાહ્મણોએ તેમને હાથ જોડી ઓળખાણ પૂછી એટલે તે બોલ્યા કે હું બહુ લાંબે સમયે દેશાવરથી આવું છું, માધવનો સાળો થાઉં છું. માધવ મારી બેન મુગ્ધાને ગામમાં એકલી મૂકી દેશાવર ગયા અને એ બહુ દુઃખી થાય છે તેમ સાંભળી હું મારા માણસો સાથે તેને મારે ત્યાં લઈ જવા આવ્યો છું. એમ કહી શ્રી પુરુષોત્તમ ભગવાને ઘરમાં જઈ ચિંતાતુર ચહેરે બેઠેલી મુગ્ધાને કહ્યું, મુગ્ધા, હું તારો ભાઈ પુરુષોત્તમ આવ્યો છું. હવે બહાર જઈ બ્રાહ્મણોને જમાડ અને વ્રત પૂરું કર. મુગ્ધા બોલી, મારો કોઈ મદદગાર નથી, આપ જ કૃપા કરી તે બધાને પીરસો અને જમાડો. તેમ કહી તેણે બાપડીએ ભામિનીના કહેવા મુજબ કરેલા એ ગોળનો લાડવો પવાલીમાં તેમની પાસે મૂક્યો. ભગવાન તેનો ભક્તિભાવ સમજી ગયા. તેમણે એક પવાળીના સેંકડો ટુકડા કર્યા, જે દરેક સોનાથી થાળી બની ગઈ. એ લાડુના 1000 ટુકડા ક્યાં કર્યા
અને તે દરેક આખા લાડુમાં ફેરવાઈ ગયા. ભગવાનની સાથે આવેલા ભક્તજનો જાત જાતની પાકની વાનગીઓ લઈ મુગ્ધાના નાનકડા ઓરડામાંથી એક પછી એક બહાર નીકળવા લાગ્યા. આ મહા સ્વાદવાળું ભોજન જમીને બ્રાહ્મણો તો ખુશ થઈ ગયા. મુગ્ધાએ દરેકને સંપુટ દાનમાં આપી, એક એક સોનામહોર દક્ષિણામાં આપી, જે લઈ બ્રાહ્મણો આશીષ આપીને આનંદિત થઈ સૌને ઘેર ગયા. બીજી તરફ રૂપવતીને ત્યાં રંધાયેલી તમામ ભોજન સામગ્રી અચાનક કોણ જાણે ક્યાં અલોપ થઈ ગઈ. રૂપવતી અને તેની તમામ સખીઓ આ ચમત્કારથી ગભરાઈ ગઈ. ભામિની તથા બીજી સખી બહેનપણીઓ મુગ્ધાની મશ્કરી કરવાથી ભગવાન કોપાયમાન થયા અને આમ બન્યું એમ બોલતી મૂર્છા ખાઈને જમીન પર પડી. આમંત્રેલા બ્રાહ્મણો આશીષને બદલે શાપ આપી જમ્યા વગર ત્યાંથી ચાલતા થયા. પછી ભગવાન પુરુષોત્તમે ભોજન કીધું અને મુગ્ધાને કહ્યું કે હવેનું બાકીનું તું જમી લે, એટલે તારું વ્રત પૂરું થશે. ભગવાનનો એ પ્રસાદ જેવો આરોગ્યો તેવું જ તેને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. તેની મૂર્ખતા જતી રહેતા તેણે ભગવાનને પોતાના ભાઈના વેશમાં ઓળખી લીધા અને તેમને પ્રણામ કરી સ્તુતિ કરી. ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે મુગ્ધા, તારી ઉત્તમ ભક્તિ અને શ્રદ્ધાયુક્ત વ્રતથી હું પ્રસન્ન થયો છું. મારે માટે તું હવેથી મારી સાથે ગૌલોકમાં ચાલ. આજથી તારું અજ્ઞાન અને દળદર દૂર થયા છે. તે જે ખાડામાં સ્નાન કર્યું તે મુગ્ધાસરને નામે પ્રખ્યાત થશે. તેની અંદર જે સ્નાન કરશે તેને મોક્ષ મળશે. આમ કહી ભગવાન મુગ્ધાને લઈ ગૌલોકમાં ગયા. જ્યારે અદેખી ભામિની અને રૂપવતી તેમના પાપ કર્મને લીધે અંતે નરકમાં ગઈ. મોક્ષનું કારણ મન છે. હવે અધિક માસમાં કયા અને કેવા દાનોનું મહાત્મ્ય છે તે ટૂંકાણમાં કહી સંભળાવું છું, તે સાંભળો. આ માસમાં અન્નનું દાન કરનારને ઇન્દ્રલોકમાં નિવાસ કરવાનું પુણ્ય મેળવે છે. આ માસમાં 11, 12, પૂનમ ને વ્યતિપાત વગેરેમાં જરૂર દાન કરવું જોઈએ. વાછરડાવાળી ગાયનું અથવા શાલિગ્રામની મૂર્તિનું દાન કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. છત્રીનું દાન કરનાર વરુણ લોકમાં વસે છે. સુપાત્ર બ્રાહ્મણને પાદુકાનું દાન દેનાર વાયુલોકમાં નિવાસ કરે છે. શૈયા દાન કરનારને ગોલોકમાં અને દીવાનું દાન કરનારને અગ્નિલોકની પ્રાપ્તિ થાય છે. આ માસમાં વસ્ત્રનું દાન દેનાર તથા 1,00,000 તુલસી ભગવાનને અર્પણ કરનાર વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય નારાયણનો મંત્ર જપે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. તંબોળનું દાન દેનારને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ માસમાં બને તો 30 દિવસ ઉપવાસ કરવા, ન બને તો 5 દિવસ કરવા, મૌન વ્રત લઈ ભોજન કરવું. આમ કરવાથી કંકાસ, દરિદ્ર અને રોગ વગેરેનો ઉપદ્રવનો નાશ થાય છે. સ્નાન વખતે મૌન રાખવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. આમ અધિક માસની કથા કાર્તિક સ્વામીના પૂછવાથી શ્રી શંકર ભગવાને તેના મહિમા સાથે સંભળાવી હતી. તે મેં તને કહી છે. ટૂંકાણમાં આ અધિક માસ સર્વ કંઈ ઈચ્છા પરિપૂર્ણ કરનારો છે. માટે તેનું વ્રત યથાશક્તિ પણ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. આટલું કહી સુખદેવજીએ નમસ્કાર કરી કથા સમાપ્ત કરી. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 31 અને આ મુગ્ધાની કથા બધું જ કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય.
હવે લઈએ કાઠાગોરમાની કથા. બોલો શ્રી કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુને બહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. નારે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાળેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. દાબડીએ ફૂલ, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને તુસ્માન થયા, તેવા સૌને થજો. બોલો શ્રી કાઠાગોર માત કી જય. હવે દ્રષ્ટાંત કથા. મૌનનો મહિમા. અવંતીપુરમાં વેદ શર્મા નામે એક બ્રાહ્મણ હતો. જીતેન્દ્રિય એવો તપસ્વી, સદા સ્વધર્મ પરાયણ રહેતો. પુરુષોત્તમ માસ આવ્યો. બધા જપ, ઉપવાસ, દાનના વ્રત લેવા લાગ્યા. બ્રાહ્મણ ફિકરમાં પડ્યો કે દુર્બળ દેહમાં ઉપવાસ કરવાનું બળ નથી. હું ઉપવાસનું ફળ કેમ મેળવું? આખી રાત વેદ શર્માએ ઊંઘ વિના ગાળી. પવિત્ર બ્રાહ્મણની આ ધર્મ પ્રીતિ જોઈ પાછલી રાતે પ્રભુ સ્વપ્નમાં પધાર્યા. હે ભક્ત, દુઃખ ના કર. પુરુષોત્તમ માસમાં તું મૌનનો વ્રત લે. ભોજન સમયે મૌન રાખવાથી ઉપવાસનું ફળ મળશે. સ્નાન, હોમ તથા ભોજન સમયે મૌન ધારી તેજસ્વી, ધનવાન, દીર્ઘાયુષી થાય છે. પ્રભુ અંતર ધ્યાન થયા. બ્રાહ્મણે મૌન વ્રત લીધા. વેદ શર્માએ આખો પુરુષોત્તમ મહિનો ભોજન સમયે મૌન લઈને ગાળ્યો. અમાવાસ્યાને દિને યથાશક્તિ ઉદ્યાપન કર્યું. પુરુષોત્તમજી શુદ્ધ હૃદયથી આ તપસ્વીની ભક્તિ જોઈ પ્રગટ થયા ને વરદાન માંગવાનું કહ્યું. બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, રીઝ્યા હો તો તમારા જ શરણમાં રાખો. ભક્તિ આપો, વિપ્ર સેવાની શક્તિ આપો. ધન દેજો, ધાન્ય દેજો, સ્વજનોનો સદા સંજોગ દેજો. દેહમાં આરોગ્ય દેજો, દિલમાં દયા, ધર્મ અને પ્રેમ દેજો. અંતકાળે સદેહે સ્વર્ગ દેજો. ભગવાન તથાસ્તુ કહી અદૃશ્ય થયા. બ્રાહ્મણને રિદ્ધિ સિદ્ધિ મળી. તેણે યજ્ઞ, દાન, અન્નક્ષેત્ર, જળાશય, ધર્મશાળા ઇત્યાદિની સ્થાપના સ્થળે સ્થળે કરી લોકહિતના ઘણા કાર્યો કર્યા. જ્યારે પરલોક ગમનની ઈચ્છા થઈ ત્યારે સુંદર તેજસ્વી વિમાન આવ્યું. વિમાન રૂઢ થઈ વેદ શર્મા ચાલ્યો ત્યારે માર્ગે દેવો પૂજન કરવા આવ્યા. ઇન્દ્ર રાજાએ ધૃતરાસુર માટે તેની પાસે એક દિનના મૌન વ્રતનું ફળ માંગીને લીધું. આ મૌન બ્રાહ્મણ આ લોક અને પરલોકે મહાન કીર્તિ પામ્યો. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠાગોર માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર
જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો, વિશ્વાસ આપજો પ્રભુ. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ. જય પ્રભુ.